નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પેન્ડેમિક સિચ્યુએશન છે, કોરોનાની બીજી વેવ ખૂબ જ ખતરનાક અહીંયા સાબિત થઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, તો સામે તંત્ર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નબળું પુરવાર થઈ રહ્યું છે. જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે, તંત્ર પણ દયનીય હાલતમાં છે. લોકો પણ અત્યારે હાલ જે લોકોની વેદના છે એને સમજવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે. કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે હોસ્પિટલો લોકોથી ઉભરાઈ ગઈ છે અને સાથે કહી શકાય કે ઘણા બધા એવા દર્દીઓ કે જેમને ખરેખર હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે, પરંતુ તેઓ અત્યારે હાલ તબીબી સેવાથી વંચિત રહી રહ્યા છે, કારણ કે હોસ્પિટલોમાં જગ્યા જ જોવા નથી મળી રહી. એક તરફ કોરોના કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો ડરી અને હવે સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ સરકાર એક છે કે જે લોકડાઉન વિશે કશું જ કહેવા તૈયાર નથી, અથવા તો લોકડાઉનની અત્યારે જરૂર નથી તેવી બાબતો સામે આવી રહી છે. ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કોરોનાના ચિહ્નોમાં બદલાવ આવી રહ્યા છે. કેટલીક બાબતો આપણને એવી પણ જોવા મળી રહી છે કે ફેફસામાં 80% જેટલું ઇન્ફેક્શન હોય, પરંતુ અહીંયા આરટીપીસીઆર નેગેટિવ આપણને જોવા મળી રહ્યું છે. જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે, એમ સરકાર અહીંયા વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે. મહાઅભિયાન રસીકરણની જ્યારે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તેની પર ભાર મૂકવા માટેના પ્રયત્નો કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેમ તેમ લોકોની રુચિ વેક્સિનેશન તરફ ઘટેલી આપણને જોવા મળી રહી છે. ચારે બાજુથી અત્યારે હાલ આપણે ભીસમાં જોવા મળી રહ્યા છીએ. કોરોના કેસની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે, ત્યારે આખરે કરવું તો કરવું શું, એક સૌથી મોટો પ્રશ્ન છે. શું હવે લોકડાઉન એટલે કે લોક લગાવવાથી કોરોનાની સંખ્યા ડાઉન જશે અથવા તો કોરોનાના કેસો ડાઉન જશે, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ સામે આવી અને ઊભો રહ્યો છે. આ તમામ મુદ્દા પર તબીબોનું શું માનવું છે, ડૉક્ટર્સ આખરે શું કહી રહ્યા છે, જે દિવસ રાત એક કરી અને અત્યારે હાલ કોરોનાના દર્દીઓની સેવામાં લાગ્યા છે, આખરે તેમનું મંતવ્ય શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે સુરતથી જોડાઈ ગયા છે ડૉક્ટર નયન પ્રજાપતિ, કે જેઓ MBBS છે, તો સાથે અમદાવાદથી આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મૃગાંક ભાવસાર, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે. ડૉક્ટર મૃગાંક, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. અમદાવાદ, જે કહી શકાય કે એક રીતે અમદાવાદનો એક અલગ વારસો રહ્યો છે, પરંતુ એ જ અમદાવાદની હાલત દિન બ દિન બદથી બદતર આપણને જોવા મળી રહી છે. વુહાન તરીકે તેને ઓળખવામાં આવે છે, ચીનના વુહાન તરીકે અત્યારે અમદાવાદની ઓળખ આપવામાં આવી રહી છે. અમદાવાદી તરીકે ઘણી દુઃખની લાગણી થાય, પરિસ્થિતિ વિકટ છે. શું કહેશો, પહેલી પ્રતિક્રિયા આપની? મેડમ, તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારની પરિસ્થિતિ ઘણી જ વિકટ છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે આટલી બધી એડવાન્સ હેલ્થકેર ફેસિલિટી હોવા છતાં આપણે અત્યારે બિલકુલ લાચાર બની ગયા છીએ, કારણ કે આપણી પાસે હોસ્પિટલમાં બેડ્સ નથી. બેડ્સ છે તો વેન્ટિલેટર નથી, આઈસીયુના બેડ્સની અવેલેબિલિટી નથી. લાંબી લાંબી લાઈનો લગાડીને રિલેટિવ્સ અને પેશન્ટ્સ હોસ્પિટલમાં વેઇટિંગ કરી રહ્યા છે બેડ મળવા માટે. સો આ બધી પરિસ્થિતિને અનુરૂપ જોઈએ ને તો સાચી વાત છે કે આપણી પરિસ્થિતિ ઘણી જ કપરી છે અને ઘણા જ ખરાબ સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જી બિલકુલ. ડૉક્ટર મૃગાંક, આ બધાની વચ્ચે હવે કોરોનામાં પણ કેટલાક બદલાવ જોવા મળે છે. આ કોરોના પણ એક રંગ સાથે નથી ચાલતો, એ પણ એના રંગ બદલી રહ્યો છે, એમાં પણ અલગ અલગ મ્યુટેશન જોવા મળે છે. ત્યારે તબીબ તરીકે કામ કેટલું કપરું બની જતું હોય છે? ધ્વનિબેન, બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણે જયારે કોરોનાને છેલ્લા 1 વર્ષથી ઓળખીએ છીએ, રાઈટ? આના પહેલા તો આપણને કોરોના શું હતું એ ખબર પણ નથી. અને ગયા એપ્રિલ મહિનામાં જે સ્ટ્રેન હતો એ સ્ટ્રેનમાં અમે બહુ રેર કેસમાં, ક્યાં તો બહુ એડવાન્સ ડિસીઝમાં, કે કોઈને અંડરલાઈંગ લંગના પ્રોબ્લેમ્સ હોય, ફેફસાના પ્રોબ્લેમ્સ હોય ને, એવા જ દર્દીઓમાં અમે જોતા હતા કે જેમને ફેફસામાં ઘણી જ ઇન્જરી જોવા મળે છે. 60-70% જેટલા લંગ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. જ્યારે આ વખતે જે સ્ટ્રેન આવ્યો છે, જે આપણા મિડ ફેબ્રુઆરી કે એન્ડ ઓફ ફેબ્રુઆરી કે માર્ચથી સ્ટાર્ટ થયો છે, એ સ્ટ્રેન ઘણો જ વિચિત્ર પ્રકારનો છે. આમાં શરૂઆતના 3-4 દિવસમાં જ અમારી સામે જે દર્દીઓ આવે છે
અને જેમને સિટી સ્કેન કરીએ છીએ તો એ લોકોના 30-40% ફેફસાના ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. અને જે સમય જતા આપણે જાણીએ છીએ કે ડિસીઝ એટલો રેપિડલી પ્રોગ્રેસ થતો હોય છે કે દર્દીઓની પરિસ્થિતિ ઘણી જ ફટાફટ રીતે બગડતી હોય છે. પહેલાનો સ્ટ્રેન આટલો ખરાબ નતો, જેમાં આપણે સમય મળતો હતો અને આપણે એને ટ્રીટ કરી શકતા હતા. આ વખતનો સ્ટ્રેન સીધો જ દર્દીના ફેફસાના જે લંગ્સના જ પોર્શન પર અટેક કરે છે અને જેના કારણે થઈને ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યામાં આ વખતે ઘણો જ વધારો જોવા મળે છે. જી બિલકુલ, એટલે બદલાતા સમયની સાથે કોવિડ કાળ જે છે એ ઘણો લાંબો ચાલી રહ્યો છે અને આ બધાની વચ્ચે કોરોના પણ પોતાના રંગ બદલી રહ્યો છે. ડૉક્ટર નયન, આપની પાસે આવવા માંગીશું. જે રીતે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરતની હાલત પણ કોઈ સારી જોવા નથી મળતી. શું પરિસ્થિતિ? સુરતમાં ખરેખર ગંભીર પરિસ્થિતિ છે હમણાં. ગયા વર્ષે જયારે કોરોના આવ્યો હતો ત્યારે આપણે કેવું કે શરૂઆતમાં થોડા કેસ આવ્યા ત્યારે લોકડાઉન કરી દીધું હતું. એટલે જે કેસ જે આવ્યા હતા એ ધીમે ધીમે કરતા હોસ્પિટલ તરફ વળેલા હતા. 500 છે, 600 છે, ને તેમ કરતા લોકોને પેશન્ટને જગ્યા મળી રહી હતી. આ વખતે કેવું છે, લોકડાઉન છે નથી અને પેશન્ટ મતલબ ઘણી વધારે સંખ્યામાં છે. તમે ગણો તો સરકારી હોસ્પિટલ, સિવિલ, સ્મીમેર બંને ફૂલ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જગ્યા નથી મળતી. અમે બીજા વ્યક્તિની જરૂર, કદાચ આપણા ઘરના કે આપણા રિલેટિવના એકદમ અંગતના પણ આપણે જગ્યા મેળવવી હોય વેન્ટિલેટર સાથેની તો એ 2-3 દિવસનો સમય માંગી લે તેવું છે. તો પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર છે સુરતમાં. જી બિલકુલ. ડૉક્ટર નયન, જે આપે વાત કરી લોકડાઉનના ઉલ્લેખની સાથે આપની અહીંયા વાત મૂકી છે, ત્યારે શું લાગે છે કે હવે એકમાત્ર ઉપાય કોરોનાની ચેઇનને તોડવા માટે આપણી પાસે લોકડાઉનનો બચી ગયો છે અને શું આપણે ખરેખર એ દિશામાં આગળ વધવું જોઈએ? નહીં, જો લોકડાઉન તો ટેમ્પરરી ઉપાય છે. ગયા વર્ષે પણ જયારે લોકડાઉન થયું હતું તો કેવું છે કે એ સમયની અંદર આપણે એટલી તૈયારી કરી લેવાની હતી, ઓક્સિજન છે કે ઇન્જેક્શન છે કે બેડ છે, કે જયારે ભાઈ એકદમ પેશન્ટ આવે ત્યારે આપણી પાસે પૂરતી સેફટી હોય કે આવે તો આપણે ટેકલ કરી શકીએ. લોકડાઉન ક્યારેય બેસ્ટ વિકલ્પ નથી. અત્યારના સમયમાં પણ અત્યારે એવું છે કે ઘણા બધા પેશન્ટ જયારે બહાર છે તો લોકડાઉન કેવું છે કે ભાઈ 10 દિવસનું કે વીકનું કરીને તો પણ એ સમયમાં તમે ઓક્સિજન છે, વેન્ટિલેટર છે કે જે લોકોને નથી મળતું તો એનું તમે તૈયારી કરી લો કે જયારે આવે તો પછી એનો યુઝ કરી શકાય. લોકડાઉન એના માટે હોય છે. હાલમાં આપણે સ્વયંભૂ લોકડાઉન રાખી શકીએ કે ભાઈ જે વ્યક્તિ 10 દિવસ વિધાઉટ મતલબ બહાર જયા વગર એમના ઘરમાં ચાલી શકે છે, ખાઈ શકે છે, રહી શકે છે, 10 દિવસમાં કામ છોડવાથી એને કોઈ પ્રોબ્લેમ નથી આવી જવાનો. જો એ રીતનું થતું હોય તો એવા લોકોએ સ્વયંભૂ લોકડાઉન રાખવું જોઈએ. અને બીજી વસ્તુ કે જે લોકોને લોકડાઉન પોસાય તેમ નથી, ભાઈ રોજે રોજ કામ કરીને ખાવા વાળા છે, તો એમાં જે વ્યવસ્થિત જે લોકો છે સારી જગ્યાએ તેમણે એ લોકોની મદદ કરીને આ કન્ડિશનમાંથી બહાર નીકળવું જોઈએ. જી બિલકુલ. પણ ડૉક્ટર નયન, આપણે અહીંયા એ જોયું હતું જ્યારે કહી શકાય કે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી, ત્યારે તેઓએ કહ્યું હતું કે અત્યારે હાલ હવે બેડ્સ અવેલેબલ નથી, હવે વધારે લોકો જો અહીંયા સંક્રમિત થશે તો અત્યારે હાલ અમારી પાસે એવી કેપેસિટી નથી કે અમે વધારે ને વધારે લોકોને એડમિટ કરી શકીએ, તેમને સારી રીતે ટ્રીટ કરી શકીએ. તો આ ચેઇનને રોકવા માટે અત્યારે હાલ દિલ્હી માટે આ લોકડાઉન લગાવવું જરૂરી છે. આ કારણ પણ અહીંયા તેઓએ રજૂ કર્યું હતું. ત્યારે ગુજરાતની હાલત તો હવે એ રીતે જો વિચારીએ તો ઘણી બદતર જોવા મળી રહી છે. તો આ દિશામાં વિચારવું એ જરૂરી નથી લાગતું? તૈયારીઓ, સાચી વાત છે, તૈયારીઓ કરવી જોઈતી હતી પણ એમાં તંત્ર પાછળ પડ્યું છે. ત્યારે અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, દિવસે ને દિવસે વિકટ પરિસ્થિતિ છે, ત્યારે ખરેખર શું આ બાબતને ધ્યાને રાખીને પણ તાત્કાલિક લોકડાઉન વિશે વિચારવાની જરૂર નથી લાગી રહી આપને? ના, નહીં, મેં જે રીતે કીધું તે પ્રમાણે જ કે હાલ અઠવાડિયું 10 દિવસ લોકડાઉન કરવાની જરૂર છે. પણ એ સમયની અંદર એવું નથી કે ભાઈ લોકડાઉન કરી દઈ તો કેવું હોય છે કે ભાઈ પછી પેશન્ટ આવવાના ઓછા થઈ જાય, બહાર વ્યક્તિ ફરવાના ઓછા થઈ જાય. તો આપણે ત્યારે પછી સંસ્થા એવું માનીને નહીં બેસી જાય કે ભાઈ હવે કેસ નથી ને 10 દિવસ એમ જ નીકળી જાય, પછી બીજું લોકડાઉન, ત્રીજું લોકડાઉન. એ રીતનું નહીં હોવું જોઈએ. લોકડાઉન કરો તો એની અંદર તમે પૂરતી એ સગવડ કરી લો કે જયારે પેશન્ટ આવશે તો ત્યારે એને ટેકલ કરી લેવો છે.
જી બિલકુલ, એટલે એ ગયા રીતે વર્ષે પણ જે હતું લોકડાઉન, જે ગયા વર્ષે પણ કર્યું હતું, તો જો ગયા વર્ષે લોકડાઉન નહીં કરતે તો ત્યારે અત્યાર કરતા ખરાબ પરિસ્થિતિ થશે. ગયા વર્ષે આપણને એ જ ફાયદો થયો હતો કે લોકડાઉન થયું તો કેસ ધીમે ધીમે કરીને આવ્યા, એટલે આપણે એને પહોંચી વળ્યા. જી બિલકુલ. ડોક્ટર મૃગાંક, આપની પાસે આવવા માંગીશ. આપ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છો. કઈ કઈ ફરિયાદો સાથે લોકો આવતા હોય છે અને વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે હાલ શું જોવા મળી રહી છે, ખાસ અમદાવાદની વાત કરીએ તો? મેડમ, અમદાવાદમાં છે ને અત્યારે સૌથી મોટી તકલીફ જે દર્દીઓ ફેસ કરી રહ્યા છે એ છે એમને બેડ નથી મળતા. જે દર્દીઓને બેડ મળેલા છે એમને ઓક્સિજનનો પૂરતો સપ્લાય નથી મળતો. નો ડાઉટ હોસ્પિટલ્સ બધી જ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ હોસ્પિટલ્સ અને સરકાર પણ એમના બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. એએમસી ના એફર્ટ્સ પણ ફૂલ છે કે ઓક્સિજન સપ્લાય બધી જ કોવિડ હોસ્પિટલને પૂરતો મળી રહે, પણ દર્દીઓ એટલી ઝડપે બગડી રહ્યા છે કે આપણે એને પૂરતો ઓક્સિજન ઘણા પેશન્ટમાં નથી પહોંચાડી શકતા. એની સાથે દર્દીઓની મોટી તકલીફ છે કે એમને રેમડેસિવિર ઇન્જેક્શન, ચલો હોસ્પિટલ એડમિટ થયા છે તો એમને તો અવેલેબલ થઈ જાય છે, પણ ઘણા દર્દીઓ એવા છે કે જેમને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી, તો જે ઘરે પણ મેનેજ કરી શકાય છે તો ઘરે એમને રેમડેસિવિર ઇન્જેક્શનની અવેલેબિલિટી નથી થતી અને એ જ દર્દીઓ સમય જતા વકરે છે અને પછી એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે ત્યારે હોસ્પિટલમાં લાંબી લાઈનો હોય છે, એ લોકોને બેડ નથી મળતા. એટલે તબીબ તરીકે હું એમને કોઈને ફરિયાદ નથી માર્યા, પણ વસ્તુ એવી છે કે જે નયનભાઈ વાત કરીને બહુ સત્ય વાત છે કે અત્યારે લોકડાઉન છે ને એ એક ચેઇનને બ્રેક કરવા માટેનું કામ કરશે. લોકડાઉન એ અલ્ટિમેટ સોલ્યુશન નથી, પણ લોકડાઉન એક ચેઇન બ્રેક કરશે તો એ સમયગાળાને આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરીએ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કે આપણા હેલ્થકેર રિસોર્સિસને વધારે ને વધારે ઇમ્પ્રુવ કરવા માટે, વધારે એના રિસોર્સિસ સેટલ કરવા માટે, જેમ કે ઓક્સિજન સપ્લાય છે કે મેડિસિનનો જથ્થો છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે રેમડેસિવિરની સાથે સાથે બીજી જે સપોર્ટિવ મેડિસિન્સ છે એના પણ શોર્ટ સપ્લાય થવા માંડ્યા છે. જે લોહી પાતળું કરવાના ઇન્જેક્શન્સ હોય છે કે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ હોય છે, બીજી બધી મેડિસિન્સમાં પણ શોર્ટ સપ્લાય થઈ રહ્યા છે. કારણ કે એટલી બધી મોટી સંખ્યામાં દર્દીઓ એડમિટ થઈ રહ્યા છે કે ઘરે મેનેજ થઈ રહ્યા છે કે આ દવાઓનો જથ્થો પણ અમારી પાસે પૂરતો નથી હોતો, એવું પરિસ્થિતિ આવી રહી છે. જી બિલકુલ, પરિસ્થિતિ વિકટ છે. પરંતુ અહીંયા ડૉક્ટર મૃગાંક, આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે લોકોમાં પણ ક્યાંક કહી શકાય કે એક અવેરનેસનો અભાવ છે. સામે સરકારના મેનેજમેન્ટ સામે તો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે જે આટલી અછત થઈ રહી છે, એ કોઈ એક ઇન્જેક્શન કે જે અત્યારે કહી શકાય કે લોકો માટે આશીર્વાદરૂપ છે, એની અહીંયા અછત સર્જાઈ રહી છે, પણ સામે લોકોમાં પણ ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે એક જાગૃતતાનો અભાવ છે. પહેલેથી લોકો ઇન્જેક્શન લઈને રાખે છે, નથી જરૂર તેમ છતાં એક ફોર્સ કરવામાં આવે છે કે ભાઈ મને આ ઇન્જેક્શન આપી દો, કોરોનાથી હું જલ્દી સાજો થઈ જઈશ. આ પ્રકારની જે માનસિકતા છે એ અહીંયા કેટલી તકલીફરૂપ અથવા તો બાધારૂપ રહેતી હોય છે એક ટ્રીટમેન્ટ દરમિયાન? મારી વાત બિલકુલ સાચી છે મેડમ. આમાં હું પોતે મારા પોતાના વાસ્તવિક અનુભવથી એવું જાણ્યું છું કે કોરોનાના 50 થી 60% દર્દીઓ જો વહેલા ડાયગ્નોસ થાય, એમનું વહેલું નિદાન થાય તો એમને ખરેખર કોઈ રેમડેસિવિર કે બીજા કોઈ ભારે ઇન્જેક્શનની જરૂર નથી હોતી. આપણા ત્યાં લોકોમાં અવેરનેસનો કે જાગૃતતાનો અભાવ છે, એટલે એ લોકો ટાઈમસર ટેસ્ટ નથી કરાવતા, એમના સિમ્ટમને ટાળે છે અને એ ટાળે છે એના કારણે એ સુપર સ્પ્રેડર બને છે અને એમની આજુબાજુના એમના ફેમિલીના બીજા લોકોને પણ ઇન્ફેક્ટ કરે છે અને પોતે સમયસર નિદાન નથી કરાવતા, એટલે એ સમય જતા બગડે છે અને પછી એ હોસ્પિટલ પર એડમિટ થવામાં આવે છે કે પછી રેમડેસિવિર ઇન્જેક્શનની રિક્વાયરમેન્ટ આવે છે. સો મને પર્સનલી તો એવું જ લાગે છે કે આ પેશન્ટ્સ જે દર્દીઓ છે એ જો સમયસર જાગૃત રહીને પોતાની કોઈ પણ પ્રકારના લક્ષણો કોરોના અંગેના દેખાય, સરકાર શ્રી એના માટે બહુ જ પ્રયત્નો કરી રહી છે જાગૃતતા ફેલાવવા માટે કે કયા લક્ષણો જ કરવાનું છે. તમે ટેસ્ટિંગ કરો, તમને ખ્યાલ આવી જશે કે તમારે કોરોના છે કે નથી. અત્યારે અમદાવાદમાં તો બધા ઘણા પ્રકારના પ્રયત્નો સરકારશ્રી કરી રહી છે કે તમે રેપિડમાં ઝડપી તમારા રિપોર્ટ્સ તમને આરટીપીસીઆર ના પણ મળી જાય. ઇવન સિટી સ્કેનની ફેસિલિટી પણ છે, હવે તેના રેટ્સ પણ ઘટ્યા છે. સો કહેવાનો મારો અલ્ટિમેટ પોઈન્ટ એ છે કે અર્લી નિદાન એટલે વહેલું ડાયગ્નોસિસ કે વહેલું નિદાન થશે તો તમે ઘણા બધા 50 થી 60% દર્દીઓને કોઈ પણ પ્રકારની દવા વગર ઘરે પણ મેનેજ કરી શકો છો. એના માટે દરેક દર્દીએ કોરોનાના દરેક દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ખરેખર નથી હોતી, બરાબર છે. જેને કોઈ કોમોર્બિડ કન્ડિશન હોય કે જેને બીજા કોઈ પ્રશ્નો હોય, ઓક્સિજનની શરૂઆતથી હોય, ફેફસામાં ઘણું જ પ્રકારનું ડેમેજ હોય, તો આવા દર્દીઓ એક અપવાદરૂપ છે કે જેને હોસ્પિટલાઇઝેશનની કે આઈસીયુની જરૂર હોય છે. અત્યારે તકલીફ એ છે કે કોઈ પણ પેશન્ટને કોરોના પોઝિટિવ આવે એટલે તરત બેડ શોધવા નીકળે છે.
રાધર દેન એ લોકો અવેરનેસ નથી રાખતા કે અમે સુપર સ્પ્રેડર કેવી રીતે ન બનીએ અને બીજાને કોરોના થતો કેવી રીતે અટકાવીએ. આ સૌથી મોટો પ્રશ્ન છે. જી ડૉક્ટર નયન, એક તરફ કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આપણે એ જોઈ રહ્યા છીએ કે એકમાત્ર કોઈ હથિયાર હોય તો એ છે વેક્સિનેશન, કે જેનાથી લાંબા ગાળે પણ આપણને કદાચ થોડી રાહતનો અનુભવ થઈ શકે છે. પરંતુ એ જ વેક્સિનેશનને લઈ અને લોકોમાં એક નિરસતા જોવા મળી રહી છે, લોકોની રુચિ ઓછી થતી જોવા મળી રહી છે, લોકો વેક્સિન ન લેવા માટે અહીંયા વિચારતા હોય છે. તેઓને આપ શું એડવાઇસ કરવા માંગશો? વેક્સિનેશનની કામગીરી ચાલુ રહે એ કેટલું જરૂરી છે આ સમયમાં? જો વેક્સિનેશન જ હમણાં બેસ્ટ ઉપાય જે છે, હમણાં બીજી લહેર ચાલી રહી છે, તો ત્રીજી લહેર પણ આવી શકે છે આ બીજી લહેર પતે પછી. તો કોરોનાથી જો આપણે ઉગરવું હોય, સંપૂર્ણપણે બહાર આવવું હોય, તો એનો સૌથી મેઇન જે ઉપાય છે તે વેક્સિન છે. હવે જે આપણને સાંભળવામાં આવે છે કે ભાઈ વેક્સિન લીધી છતાં પોઝિટિવ આવ્યું, તો ભાઈ વેક્સિન શા માટે લેવાની, એવી બધી વાતો ચાલતી હોય છે. તો હું જણાવી દઉં કે ભાઈ વેક્સિન લે છે એનો મતલબ એવું છે કે શરીરમાં ઇમ્યુનિટી બને છે તમારો વાયરસ સામે. તો એ જ્યારે તમે વેક્સિન નહીં લીધી હતી એની સરખામણીમાં જ્યારે તમે વેક્સિન લીધી છે તો તમને જ્યારે ઇન્ફેક્શન થશે તો ત્યાં તમે જે હોસ્પિટલમાં એડમિટ થવાના હતા એના કરતા તમે ઘરે જ સારા થઈ જશો. ત્યાં તમે ઘરે સારા થવાના હતા તો તમને એકદમ માઇલ્ડ લક્ષણ હશે કે જે ખબર પણ નહીં પડે. એટલે વેક્સિન જેમ બને તેમ ઝડપથી, અને હમણાં જે સાંભળ્યું છે કે ભાઈ 1 મે થી 18 વર્ષથી ઉપરનાને જે આપવાનું શરૂઆત કરવાની છે, એ એકદમ સારામાં સારો રસ્તો છે. અને જેમ બને તેમ વહેલામાં વહેલા જેટલા વધારે લોકો વેક્સિન લઈ લે તો આપણે આ મુસીબતમાંથી બચી શકીશું અને ઉગરી શકીશું. જી ડૉક્ટર મૃગાંક, આપ આપનું કોઈ સજેશન આપવા માંગશો કે કેમ? અત્યારે જેટલા પણ રિસ્ટ્રિક્શન છે એ રિસ્ટ્રિક્શન વેક્સિનેશન માટે હટાવી લેવા એ કેટલા જરૂરી છે? મેડમ, અમે તો તબીબ તરીકે એવું જ જાણ્યું છે કે એવું જોયું છે કે વેક્સિનેશન એ જ આનો અંતિમ સોલ્યુશન છે. જેટલું ઝડપી વેક્સિનેશન થશે એ જ એટલું જ ઝડપી આ રોગને આપણે આપણા સરાઉન્ડિંગમાંથી કે આપણા દેશમાંથી એને ભગાડી શકીશું. કારણ કે અત્યારે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શું હાલત છે આપણે બધા જ જાણીએ છીએ. તો હું તો સરકારશ્રીને આભારી છું, કે તબીબ તરીકે આભારી છું કે 18 વર્ષથી ઉપરનાનું પણ વેક્સિનેશન હવે ચાલુ થવાનું છે. જેટલું વધારે વેક્સિનેશન થશે, આપણે બધાને, અમને પણ ખબર છે વેક્સિનેશન તમને ડિસીઝ સામે પ્રોટેક્શન નથી આપતું, પણ એ તમારા ડિસીઝને સામે તમને સિવિયરિટી ઓછી કરે છે, જે ઘણું જરૂરી છે. જો તમે આઈસીયુમાં જવાના હશો તમે વોર્ડમાં મેનેજ થશો, અને વોર્ડમાં જવાના હશો કદાચ ઘરે જ મેનેજ થઈ જશો. સો ઓવરઓલ હોસ્પિટલ એડમિશન્સ પણ ઓછા થશે, ડિસીઝ સિવિયરિટી ઓછી થશે, અને એના કારણે કોરોનાના કારણે જે મૃત્યુ થઈ રહ્યા છે એ મૃત્યુ દરમાં ઘણો જ ઘટાડો જોવા મળશે. સો હું પર્સનલી એવું જ બિલીવ કરું છું કે જેટલું વધારે વેક્સિનેશન ઝડપી થશે તો જ આપણે કોરોનાને આપણા વચ્ચેથી ભગાડી શકીશું, અને તો જ આપણું સ્વાસ્થ્ય સુંદર ને સારું રહેશે. જી ડૉક્ટર મૃગાંક, અહીંયા બીજી એક બાબત કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, અત્યારનું જે વાયરસ છે અથવા તો જે બદલાવ જોવા મળી રહ્યો છે, એ એક વ્યક્તિ જો કોરોના સંક્રમિત છે તો એ ઘણા બધાને ચેપ ફેલાવી શકે છે. ત્યારે ખાસ કરી અને લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ? મેડમ, એનું એક જ સોલ્યુશન છે જે સરકારશ્રી ફ્રોમ વેરી ફર્સ્ટ ડે કોરોના આવ્યો ત્યારથી જ આપણને કહી રહી છે. તમે માસ્ક પહેરો, તમે હેન્ડ સેનિટાઈઝર યુઝ કરો, તમે પોતાની હેલ્થની કાળજી રાખો, જેના માટે તમે તમારી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવા માટે થઈને હળવી કસરતો કરો, તમારા ફેફસાને મજબૂત થાય એ માટે પ્રાણાયામ કરો, અને ઇમ્યુનિટી બુસ્ટર જેમ કે આપણા જે ઘરમાં જ બધી વસ્તુઓ અવેલેબલ છે, કે લીંબુનું પાણી પીવો, કે જે બધા આપણા ઇમ્યુનિટી બુસ્ટર્સ જે આપણા દેશી ઉપાયો છે એને તમે જેટલું બને એટલું વધારે ફોલો કરો. તો જે તમારી ઇન્ટરનલ ઇમ્યુનિટી છે, ઇમ્યુનિટીનો કોઈ આંક નથી હોતો, ઇમ્યુનિટીનો કોઈ રિપોર્ટ નથી હોતો કે મારી ઇમ્યુનિટી કેટલી, તમારી કેટલી, પણ એ તમે આ બધા પ્રયોગો કરવાથી તમે તમારી ઇમ્યુનિટી જો સુધારી શકશો તો તમે કદાચ કોરોના સામે રક્ષણ મેળવી શકશો, અને કદાચ તમને કોરોના થશે તો એના સિમ્ટમ્સ કે એના લક્ષણો ઘણા જ માઇલ્ડ હશે, જે તમને કદાચ કોઈ મેજર પ્રોબ્લેમ નહીં ક્રિએટ કરે. બરાબર છે? એ મારો મંતવ્ય એવો જ છે કે આપણે આ બધી વસ્તુનું જેટલું બને એટલું વધારે ધ્યાન રાખવું જોઈએ, જ્યાં સુધી કોરોના આપણી આસપાસથી સંપૂર્ણપણે નાબૂદ ના થઈ જાય. જી
બિલકુલ. ડૉક્ટર નયન, ખાસ કરી અને ઓક્સિજનની અછત કે જે અત્યારનો એક સૌથી મોટો પ્રશ્ન છે. ઘણા બધા દર્દીઓ અહીંયા મોતને ભેટી રહ્યા છે માત્ર ને માત્ર ઓક્સિજનના અભાવને લઈને. ત્યારે આખી જે કહી શકાય કે વ્યવસ્થા છે એ કઈ રીતે જોવા મળતી હોય છે? હોસ્પિટલ્સ તરફથી ઘણી બધી વખત કહેવામાં આવે છે કે પૂરતો જથ્થો અમારી પાસે નથી પહોંચી રહ્યો, જ્યારે કે સરકાર કહી રહી છે કે ઓક્સિજન પહોંચે તે માટે અમે તમામ કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા અહીંયા શું છે? નહીં, જો ઓક્સિજન માટેની જે હમણાં રિક્વાયરમેન્ટ છે તે ખરેખર ઘણી વધારે છે અને પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. ઓક્સિજનને તમે કોઈ પણ રીતે કોઈ પણ દર્દીને એમ જ ચાલુ કરી નથી દેવાના, બરાબર? હોસ્પિટલમાં પેશન્ટ હોય, તમે પલ્સ ઓક્સિમીટરથી એનું ચેક કરતા હશો, એ 95% નીચે હોય ત્યારે જ તમે એને ઓક્સિજન ચાલુ રાખવાના છે, એમ જ તો ચાલુ કરવાના નથી. એટલે જો ઓક્સિજનની અછત ખરેખર ખૂબ જ છે અને પેશન્ટ ઘણા બધા ઓક્સિજન નહીં હોવાને કારણે મળી રહ્યા છે. કારણ કે જો આપણે એમને ઇન્જેક્શન રેમડેસિવિર પછી આપીશું, એમને દવા પછી આપીશું, તો સૌથી પહેલા કોઈ પેશન્ટ આવ્યું અને એનું ઓક્સિજન 70% કે 60% છે, તો સૌથી પહેલા એને ઓક્સિજન જ આપવો પડવાનો છે. અને જો એ જ નહીં હોય તો કોઈ દવા પણ નહીં કામ કરે ને કોઈ ઇન્જેક્શન પણ કંઈ કામ નહીં કરે. એટલે ખરેખર હમણાં ખૂબ જરૂર છે ઓક્સિજનની. જેમ બને તેમ ઝડપથી એનું મેનેજમેન્ટ થાય એ હું સરકારશ્રીને વિનંતી કરું છું. જી ડૉક્ટર મૃગાંક, ક્યાંક નથી લાગતું કે જે રીતની અત્યારે હાલની પરિસ્થિતિ છે, ઘણી વિકટ પરિસ્થિતિમાં લોકો પણ જીવી રહ્યા છે, સરકાર કામ કરી રહી છે, પરંતુ તેમ છતાં જે પરિણામ મળવા જોઈએ આપણને નથી મળી રહ્યા, ત્યારે વધુ ને વધુ હેલ્પલાઇન પર ભાર મૂકાવવો જોઈએ. વાસ્તવિક પરિસ્થિતિ શું છે, કેટલા બેડ ભરાયેલા છે, કેટલા ખાલી છે, આ માહિતી હવે ધીરે ધીરે પહોંચી રહી છે, પરંતુ તમામ રીતે અને તમામ હોસ્પિટલોને આવરી લેતી કોઈ એક એપ્લિકેશન કેટલી આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે આ પરિસ્થિતિમાં? મેડમ, વાત તમારી બિલકુલ સાચી છે, પણ આમાં કોરોનામાં મુખ્ય તકલીફ શું હોય છે કે પેશન્ટનું રોટેશન પણ ફટાફટ થતું હોય છે અને હોસ્પિટલ્સ ઓલરેડી એટલા બધા ઓવરવર્ક ને ઓવરબર્ડન હોય છે કે એ એક જ એપ્લિકેશન કે એક જ માધ્યમ પર બધી જ વસ્તુ સંકળવી એ અત્યારના સમયમાં આવી કપરી પરિસ્થિતિમાં બીજું એક વધારાનું બર્ડન નાખવા બરાબર છે. હોસ્પિટલ ડેઈલી એમનો ડેટા ગવર્મેન્ટને સબમિટ કરે જ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ પણ એમનો ડેટા ડેઈલી ગવર્મેન્ટને સબમિટ કરે છે, પણ સ્ટીલ એ અત્યારે આપણા માટે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે રેડી નથી. એટલે નવી કોઈ વસ્તુને ઇન્ટ્રોડ્યુસ કરી અને એનાથી પરિસ્થિતિને વધારે ગંભીર કરવી, એ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે એના કરતા જે સિસ્ટમ છે એ બરાબર છે. ડે ટુ ડે હોસ્પિટલ બધી પોતાના ડેટા અપલોડ કર્યા જ કરે છે અને એમાંથી સરકારશ્રીને માહિતી મળે જ છે અને એના જ બેઝ ઉપર સરકારશ્રી એટલીસ્ટ એએમસીમાં તમે જોઈએ જ છે કે કોઈ પણ ડેથના આંકડા અપડેટ થાય એટલે એમને ખ્યાલ આવી જાય છે કે આજે આ હોસ્પિટલમાં આટલા બેડ ખાલી છે, આટલા ડિસ્ચાર્જ થયા, આટલા ડેથ થયા, તો એના બેસિસ પર એ લોકો નવા પેશન્ટ તુરંત રિલીઝ પણ કરે છે. સો એ માહિતી તો જાય જ છે. હા, એ વસ્તુ તમારી સાચી છે કે જો પેશન્ટને ખબર પડે કે આ જગ્યાએ બેડ ખાલી છે કે આ જગ્યાએ અવેલેબલ છે, પણ એના સામે ડિસએડવાન્ટેજ પણ એ છે કે જે પેશન્ટને જો આ પેશન્ટને માહિતી જો પબ્લિકમાં મળતી થઈ જશે તો એના મિસયુઝ થશે. જે પેશન્ટને ખરેખર હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી ને એ પણ દાખલ થઈ જશે અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ ખરેખર આમાં હેરાન થશે. સો અમારી દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે અત્યારનું હોસ્પિટલાઇઝેશન જેને ખરેખર ઓક્સિજનની જરૂર છે ને એના પૂરતું મર્યાદિત રહે તો વધારે સારું, જેથી એ દર્દીઓ ઓછા હેરાન થાય રાધર દેન જેને બિલકુલ ઓક્સિજનની જરૂર નથી. જી બિલકુલ. એટલે આ જે સમય છે અહીંયા સમજદારી બતાડવાનો સમય છે, અહીંયા વિવેક જાળવવાનો સમય છે, કારણ કે કોરોનાથી બધાને ખતરો છે, કોરોનાનો ડર એ સૌ કોઈને છે, પરંતુ અહીંયા સાથે જાગૃતતા રાખવાની છે, ગાઈડલાઇનનું પાલન કરવાનું છે, સમજદારી રાખવાની છે, વિવેક રાખવાનું છે. મને થશે તો શું, અથવા તો એ પહેલેથી હું આ કરી લઉં, કદાચ આ જે એક માનસિકતા આપણી છે અહીંયા જોખમી સાબિત થઈ શકે છે. આ બધાની વચ્ચે ફરી એક વખત નિર્માણ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે આપ કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરો, માસ્ક પહેરો, વારે વારે હાથ સેનિટાઈઝ કરતા રહો અને સોશિયલ ડિસ્ટન્સ અહીંયા જાળવો. આ જ એકમાત્ર ઉપાય છે કોરોનાથી બચવા માટે, અને સાથે વેક્સિન અવશ્ય લો. અત્યારે હાલ મારી સાથે ચર્ચામાં જોડાયા હતા ડૉક્ટર નયન પ્રજાપતિ અને સાથે ડૉક્ટર મૃગાંક ભાવસાર. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં ત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.